નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગીતાબેન રબારીનું ભાઈનું મર્ડર કરવામાં આવ્યું છે। ગીતાબેન રબારીના ભાઈના દુશ્મનોને આવું કર્યું છે। આવું બધું વિડીયો વાયરલ થઈ રહ્યા છે, પરંતુ લોકો સાચી જાણકારી મેળવવાની કોશિશ કરતા હોય છે, પરંતુ વિડીયો જોતા નથી, કેમ કે આપણે જે પણ વિડીયો બનાવી રહ્યા છે એ તમામ વિડીયો એકદમ સાચા જ હોય છે। તો આવો આપણે જાણી લઈએ કે ગીતાબેન રબારી ગુજરાતના લોકગાયક કલાકાર છે અને એમની પહેચાન બી એટલી છે, ઠેઠ વિદેશમાં સુધી એમની ફૂલ પહેચાન છે, પરંતુ એના ઘરમાં સુખ નથી। કેમ કે હાલ એના ભાઈનું અવસાન થઈ ગયું, સાથે સાથે એમના મમ્મી પણ ખૂબ જ બીમાર છે। તો ખરેખર મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। હું તમારો દોસ્ત શૈલેષ ભીલ અવારનવારની માહિતી હું આપતો હોય છે આપણી વિડીયોની અંદર। તો મિત્રો, આપણે જાણી લઈએ કે ગીતાબેન રબારીના ભાઈનું નામ છે મહેશભાઈ રબારી। એ ગીતાબેન રબારી માટે ખૂબ સારું કામ કર્યું અને જે ભાઈ છે એ એમને ગાયક બનાવવા માટે ખૂબ મહેનત કરી અને આજે લોક ગાયક તરીકે ગીતાબેન રબારી ઓળખાય છે। તો જી હા મિત્રો, વાત કરવામાં આવે તો એમનું જે અવસાન થઈ ગયું, અવસાન મતલબ એમના ગીતાબેન રબારીના ભાઈનું અવસાન થઈ ગયું છે। તો અલગ અલગ લોકો કહી રહ્યા છે ગીતાબેન રબારીના બેનનું જે ભાઈ છે એમને એક્સિડન્ટ થયું હતું, બીમાર હતું, કે એક્ઝેક્ટ શું હતું, કે કેવી રીતનું એમનું અવસાન થયું છે, એ જાણવા માટે કોશિશ તમે કરી રહ્યા છો। તો ખૂબ ખૂબ આભાર કે આટલું સુધી તમે વિડીયો જોયો। તો હવે તમને હું જણાવી દઉં કે ગીતાબેન રબારીના ભાઈનું આખરી શું થયું હતું। ગીતાબેન રબારીના ભાઈનું એમનું કેટલાક દિવસોથી બીમાર હતા। તો બીમાર એ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને થોડાક જ દિવસ બીમાર રહ્યા અને પછી એમની અવસાન થઈ ગયું। ગીતાબેન રબારી પ્રોગ્રામમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક ફોન આવી ગયો હતો અને ફોન આવ્યા પછી ગીતાબેન રબારી બધા જ પ્રોગ્રામ કેન્સલ કરીને ઘરે પહોંચી ગયા હતા। તો ખરેખર એ પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે ગીતાબેન રબારી હવે કેટલા સમય પછી પ્રોગ્રામ કરશે, ક્યારે કરશે, શું હવે ગીતાબેન રબારી પ્રોગ્રામ બંધ કરી દેશે કે કન્ટિન્યુ ચાલુ રાખશે। તો ખરેખર મિત્રો, ગીતાબેન રબારી મહિના પછી પ્રોગ્રામ કરવાની